Morning friends, today we learn about concept of Mahabhut. So first, what is Mahabhut? તો મહાભૂત મીન્સ ગ્રોસ એલિમેન્ટ્સ જે સ્થૂળ સ્વરૂપમાં છે એને આપણે મહાભૂત કહીએ છીએ, અને જે સૂક્ષ્મ સ્વરૂપમાં છે કે જે આપણે જોઈ શકતા નથી એને આપણે કહીએ છીએ ભૂત, ખાલી ભૂત. તો મહંતી ભૂતાની ઇતિ મહાભૂત, એટલે મહાભૂત શું છે? ગ્રોસ સ્વરૂપ છે. જે ભૂત, મહાભૂત એટલે પાંચ મહાભૂત આપણને ખબર છે, પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. એ પાંચ મહાભૂત છે અને એનો ઉત્પત્તિનો ક્રમ છે આકાશ, વાયુ, અગ્નિ, જલ એન્ડ પૃથ્વી. તો આ પાંચેય મહાભૂતમાં પણ સ્થૂળ કે ગ્રોસ મહાભૂત કે કયું છે? પૃથ્વી છે. સૂક્ષ્મ મહાભૂત છે આકાશ, એ પછી વાયુ, અગ્નિ, જલ અને પૃથ્વી. એટલે ઉત્તરોત્તર આપણે એ જોઈએ છે તો આપણને એ ખ્યાલ આવે છે કે સૂક્ષ્મમાંથી સ્થૂળની ઉત્પત્તિ થાય છે. સેમ વસ્તુ જ્યારે પણ બાળક ઉત્પત્તિની કે ગર્ભ ઉત્પત્તિની પ્રોસેસ છે એમાં પણ સેમ રીતે સૂક્ષ્મમાંથી સ્થૂળની ઉત્પત્તિ થાય છે. હવે આપણા સિલેબસ પોઈન્ટમાં એ રીતનો ટોપિક છે કે ક્રિએશન ઓફ મહાભૂત અકોર્ડિંગ ટુ સાંખ્ય દર્શન, યોગ દર્શન, ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને તૈત્તિરીય ઉપનિષદ. તો વન બાય વન આપણે મહાભૂત ક્રિએશનની પ્રોસેસ અકોર્ડિંગ ટુ ડિફરન્ટ સ્કોલર્સ જોઈશું. તો ફર્સ્ટ, ક્રિએશન ઓફ મહાભૂત અકોર્ડિંગ ટુ સાંખ્ય દર્શન એન્ડ યોગ દર્શન. તો અકોર્ડિંગ ટુ સાંખ્ય દર્શન શું છે કે બેલેન્સ કન્ડિશન ઓફ ત્રિગુણ ઇજ પ્રકૃતિ. વોટ ઇઝ પ્રકૃતિ? તો પ્રકૃતિ ઇઝ અ બેલેન્સ કન્ડિશન ઓફ ત્રિગુણ. વેન પુરુષ કનેક્ટ વિથ ધ પ્રકૃતિ, imbalance of ત્રિગુણ starts, then મહત્તત્વ evolved from પ્રકૃતિ and this મહત્તત્વ is also ત્રિગુણાત્મક. બરાબર? તો જ્યારે પુરુષ પ્રકૃતિ સાથે જોડાશે ત્યારે પ્રકૃતિના જે ત્રિગુણ છે એની અંદર ઇમ્બેલેન્સ સ્ટાર્ટ થશે અને એના કારણે મહત્તત્વની ઉત્પત્તિ થશે. હવે એ મહત્તત્વ પણ કેવું છે? ત્રિગુણાત્મક છે. અહંકાર ઇવોલ્ડ ફ્રોમ મહત્તત્વમાંથી શું ઉત્પન્ન થશે? અહંકાર. અહંકાર પણ ત્રણ ટાઈપનો છે, સાત્વિક અહંકાર, રાજસિક અહંકાર એન્ડ તામસિક અહંકાર. હવે સાત્વિક અહંકાર, રાજસિક અહંકારની હેલ્પ લઈને, સાત્વિક અહંકાર વિથ ધ હેલ્પ ઓફ રાજસિક અહંકાર ક્રિએટ્સ 11 ઇન્દ્રિય. 11 ઇન્દ્રિય આપણને ખબર છે, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય એન્ડ 11th મન. એન્ડ સાત્વિક અહંકાર વિથ ધ હેલ્પ ઓફ તામસિક અહંકાર ક્રિએટ્સ પંચ તન્માત્ર. બરાબર? સાત્વિક અહંકાર અને તામસિક અહંકારની હેલ્પ લઈને શું ક્રિએટ કરશે? પંચ તન્માત્રા. પંચ તન્માત્રા શું છે? તો સૂક્ષ્મ સ્વરૂપ છે. પંચ મહાભૂતનું જે સૂક્ષ્મ સ્વરૂપ છે એ પંચ તન્માત્રા છે. તો સૌથી પહેલાં એ પંચ તન્માત્રામાંથી મહાભૂતની ઉત્પત્તિ થશે. તો આકાશ મહાભૂત ઇવોલ્ડ ફ્રોમ શબ્દ તન્માત્રા, વાયુ મહાભૂત ઇવોલ્ડ ફ્રોમ સ્પર્શ તન્માત્રા, અગ્નિ મહાભૂત ઇવોલ્ડ ફ્રોમ રૂપ તન્માત્રા, જલ મહાભૂત ઇવોલ્ડ ફ્રોમ રસ તન્માત્રા એન્ડ પૃથ્વી મહાભૂત ફ્રોમ ગંધ તન્માત્રા. તો જ્યારે પણ સાંખ્ય દર્શન અને યોગ દર્શનના કન્સેપ્ટ મોસ્ટ ઓફ સિમિલર છે. તો સાંખ્ય દર્શન અને યોગ દર્શન પ્રમાણે આપણે ક્રિએશન ઓફ મહાભૂત જોયું. તો એમાં શું થાય છે? પુરુષ અને પ્રકૃતિનો જ્યારે સંયોગ થાય છે ત્યારે સૌથી પહેલું મહત્તત્વ ઉત્પન્ન થાય છે. મહત્તત્વમાંથી અહંકાર ઉત્પન્ન થાય છે અને અહંકારમાંથી 11 ઇન્દ્રિયો અને પંચ તન્માત્રા ઉત્પન્ન થાય છે અને પંચ તન્માત્રામાંથી પંચ મહાભૂત ઉત્પન્ન થાય છે. અને આ પંચ મહાભૂતને જ આપણે કારણ દ્રવ્ય તરીકે માનીએ છીએ. જે 9 કારણ દ્રવ્ય બતાવ્યા છે એમાંથી એમાંના 5 કારણ દ્રવ્ય છે એ પંચ મહાભૂત. કારણ કે પંચ મહાભૂત કેમ કારણ દ્રવ્ય બતાવેલા છે? કારણ કે જે પંચ મહાભૂત જે છે એમાંથી જગતના બધા જ તત્વો બનેલા છે, એટલા માટે પંચ મહાભૂતને કારણ દ્રવ્ય તરીકે લીધેલા છે. હવે એ પંચ મહાભૂતની ઉત્પત્તિ આપણે જોઈ લીધી અકોર્ડિંગ ટુ સાંખ્ય દર્શન એન્ડ યોગ દર્શન. હવે અકોર્ડિંગ ટુ
ચરક સંહિતા ક્રિએશન ઓફ મહાભૂત. તો અકોર્ડિંગ ટુ ચરક સંહિતા ક્રિએશન ઓફ મહાભૂતમાં મહત તત્વ ઇવોલ્ડ ફ્રોમ અવ્યક્ત. ધીસ ઇઝ ઓલ્સો ત્રિગુણાત્મકમાં. બરાબર છે. હવે ચરક સંહિતામાં પ્રકૃતિ અને પુરુષની જગ્યાએ એક બીજું તત્વ માનેલું છે એ અવ્યક્ત છે. તો ચરક સંહિતા અને સુશ્રુત સંહિતાના ઓપિનિયનમાં મેઇનલી આ બેઝિક ફરક આટલો જ છે કે સુશ્રુત સાંખ્ય દર્શન અને યોગ દર્શન શું માને છે, પુરુષ અને પ્રકૃતિમાંથી મહત્તત્વની ઉત્પત્તિ થાય છે, અને ચરક સંહિતામાં શું માનેલું છે, અવ્યક્ત જે છે એમાંથી મહત તત્વ ઉત્પન્ન થાય છે. હવે આ અવ્યક્ત એટલે કે જેનું સ્વરૂપ વ્યક્ત નથી એ અવ્યક્ત છે, અને એ અવ્યક્ત પણ કેવું છે, ત્રિગુણાત્મક છે. હવે એ મહત તત્વમાંથી શું ઉત્પન્ન થાય છે, અહંકાર. અહંકાર ઇવોલ્ડ ફ્રોમ મહત તત્વ. હવે અહંકાર પણ કેટલા ટાઈપનો છે, અહંકાર ઇઝ ઓલ્સો 3 ટાઈપ્સ છે, સાત્વિક, રાજસિક એન્ડ તામસિક. તો પંચ મહાભૂત આર ક્રિએટેડ ફ્રોમ અહંકાર. ધેન ઓલ ધ તત્વાજ આર ઇવોલ્ડ ફ્રોમ પંચ મહાભૂત. એટલે કે ઓરિજિનલ જે ચરક સંહિતા છે એની અંદર પંચ તન્માત્રાવાળું સ્ટેજ બતાવેલું નથી. બરાબર. એમાં સીધું શું બતાવેલું છે કે અહંકારમાંથી સીધા પંચ મહાભૂત ઉત્પન્ન થાય છે, અને બધા જ તત્વો પછી એ પંચ મહાભૂતમાંથી ઉત્પન્ન થાય છે. આચાર્ય ચક્રપાણીએ આ પંચ તન્માત્રાવાળું સ્ટેજ એક્સપ્લેન કર્યું છે એમની ટીકામાં. તો આચાર્ય ચક્રપાણી એક્સપ્લેન પંચ તન્માત્રા ઇવોલ્ડ ફ્રોમ અહંકાર એન્ડ પંચ મહાભૂત આર ક્રિએટેડ ફ્રોમ પંચ તન્માત્રા. એટલે ઓરિજિનલ ચરક સંહિતામાં પંચ તન્માત્રાવાળું સ્ટેજ બતાવેલું નથી. એ કોણે બતાવેલું છે, આચાર્ય ચક્રપાણીએ બતાવેલું છે. પછી હવે હાઉ પંચમહાભૂત. હવે આપણે બધા જ 2 કન્સેપ્ટ જોયા, સાંખ્ય દર્શન, યોગ દર્શન, ચરક દર્શન. બધામાં પંચ તન્માત્રામાંથી પંચમહાભૂત ઉત્પન્ન થાય છે. તો પંચ તન્માત્રામાંથી પંચમહાભૂત કઈ રીતે ઉત્પન્ન થાય છે એ એની અંદર ચરક સંહિતામાં બતાવેલું. ચરક સંહિતા શારીરસ્થાન 1માં બતાવેલું છે, અને એ પ્રોસેસને કીધેલું છે ઉત્તરોત્તર અનુપ્રવેશ. તો ઉત્તરોત્તર અનુપ્રવેશ તમારા એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, અને પંચ તન્માત્રામાંથી પંચમહાભૂતની ઉત્પત્તિ સમજવા માટે આપણે ઉત્તરોત્તર અનુપ્રવેશ સિદ્ધાંત સમજવો પડશે. તો એમાં લખ્યું છે કે તેષામ એક ગુણ પૂર્વો ગુણ વૃદ્ધિ પરે પરે. પરે 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 એટલે કે નેક્સ્ટ મહાભૂતમાં. તો ફોર્મર મહાભૂત જે છે, પ્રીવિયસ મહાભૂત જે છે એના ગુણની વૃદ્ધિ નેક્સ્ટ મહાભૂતમાં થાય છે. એટલે કે એના ગુણ નેક્સ્ટ મહાભૂતમાં પણ એન્ટર થાય છે. પૂર્વ ગુણશ્ચ એવ ક્રમશો ગુણીશુ સ્મૃત. એટલે કે જે પણ નેક્સ્ટ મહાભૂત ઉત્પન્ન થાય છે એની અંદર આગળના ગુણ આવી જાય છે, કે એની અંદર આગળના ગુણ મળી જાય છે. તો અકોર્ડિંગ ટુ ધીસ થિયરી પ્રીવિયસ મહાભૂત ગુણ આર એન્ટર ઇન ધ નેક્સ્ટ મહાભૂત. એન્ડ આ થિયરી પ્રમાણે આપણે જોવા જઈએ તો પૃથ્વી મહાભૂત પોસેસ ઓલ ધ 5 ગુણ એન્ડ આકાશ મહાભૂત પોસેસ ઓનલી 1 ગુણ. બરાબર. કારણ કે આગળના મહાભૂતનો ગુણ નેક્સ્ટ મહાભૂતની અંદર એન્ટર થાય છે. તો એના પ્રમાણે જોવા જઈએ તો લાસ્ટ મહાભૂત પૃથ્વી મહાભૂત. એટલે પૃથ્વી મહાભૂતમાં 5 મહાભૂતના ગુણ મળશે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. અને આકાશમાં ઓનલી 1 ગુણ. તો આકાશમાં શબ્દ ગણ. આકાશ પછી વાયુ મહાભૂત બનતા, વાયુમાં શબ્દ અને સ્પર્શ. અગ્નિમાં એનો રૂપ ગુણ અને આગળના 2 મહાભૂતના ગુણ શબ્દ અને સ્પર્શ. જલમાં એનો રસ ગુણ અને આગળના 3 મહાભૂતના ગુણ શબ્દ, સ્પર્શ અને રૂપ. અને પૃથ્વીમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. તો આ ઉત્તરોત્તર અનુપ્રવેશ સિદ્ધાંત આચાર્ય ચરકે પંચ તન્માત્રામાંથી પંચ મહાભૂતની ઉત્પત્તિ સમજાવવા માટે કરેલો છે. બરાબર. આકાશમાંથી શબ્દ, વાયુમાં શબ્દ અને સ્પર્શ, અગ્નિમાં શબ્દ, સ્પર્શ, રૂપ, જલમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, અને પૃથ્વીમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. હવે અકોર્ડિંગ ટુ આચાર્ય
સુશ્રુત. તો આચાર્ય સુશ્રુત ફોલો ધ ઇવોલ્યુશન થિયરી ઓફ સાંખ્ય દર્શન, અને એમને આખી સાંખ્ય દર્શનની જે થિયરી છે પ્રકૃતિ પુરુષવાળી, એ જ થિયરીને આચાર્ય સુશ્રુતે ફોલો કરેલી છે. અને એમને એક સિદ્ધાંત સમજાવ્યો છે અન્યોન્ય અનુપ્રવેશ થિયરી. હવે આ થિયરી શું સમજાવે છે કે કોઈ પણ આપણે પંચમહાભૂતને શું માને? કારણ દ્રવ્ય માને છે. તો કારણ દ્રવ્યમાંથી કાર્યદ્રવ્યની ઉત્પત્તિ થાય છે. તો એ કઈ રીતે થાય છે એ બતાવ્યું. કારણ કે કોઈ પણ કાર્યદ્રવ્ય આપણે જોવા જઈએ તો એ 5 મહાભૂતમાંથી બનેલું છે એવું આપણે માને છે. દરેક કાર્યદ્રવ્યની અંદર 5 મહાભૂત રહેલા છે, પણ એમનું જે પ્રિડોમિનન્સી છે કે એમનું જે ક્વોન્ટિટી છે એ ઓછા વધતા છે. એટલે કે એની જે ક્વોન્ટિટી છે એ બધા જ દ્રવ્યોમાં સરખી હોતી નથી. તો આચાર્ય સુશ્રુત ડિસ્ક્રાઇબ ધ અન્યોન્ય અનુપ્રવેશ થિયરી which explain how the gross elements created from પંચ મહાભૂત. તો અન્યોન્ય અનુપ્રવિષ્ટાની સર્વાણી એતાની નિર્દિષ્ટ. અન્યોન્ય અનુપ્રવિષ્ટ એકબીજામાં મળી ગયેલા છે, તો ઇન્ટરમિંગલ વિથ ઈચ અધર. સર્વાણીય એતાની એટલે કે ઓલ ધી 5 મહાભૂતા જ આર ઇન્ટરમિંગલ વિથ ઈચ અધર. સ્વે સ્વે દ્રવ્યે તુ સર્વેષામ વ્યક્તમ લક્ષણમ ઈષ્યતે. પણ એમના પોતપોતાના દ્રવ્યમાં એમના ફીચર્સ કે એમના કેરેક્ટર એક્સપ્રેસ થાય છે. બરાબર. તો ધ પ્રિડોમિનન્ટ મહાભૂત એક્સપ્રેસ ઇટ્સ કેરેક્ટર ઇન ઇટ્સ રિસ્પેક્ટિવ સબસ્ટન્સ. બરાબર. ઓલ ધી 5 મહાભૂતા જ રિમેન ઇન્ટરમિંગલ વિથ ઈચ અધર ઇન એની કાર્ય દ્રવ્ય. ધ પ્રિડોમિનન્ટ મહાભૂત એટલે કે સ્વેદ. ધ પ્રિડોમિનન્ટ મહાભૂત એક્સપ્રેસ ઇટ્સ કેરેક્ટર ઇન ઇટ્સ રિસ્પેક્ટિવ સબસ્ટન્સ. બરાબર. એના રિસ્પેક્ટિવ સબસ્ટન્સમાં પ્રિડોમિનન્ટ મહાભૂતના કેરેક્ટર્સ દેખાય છે. બરાબર. આપણે હવે એનું એક્ઝામ્પલ જોઈશું. તો ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે પાર્થિવ દ્રવ્ય છે. તો પાર્થિવ દ્રવ્યમાં પૃથ્વી મહાભૂતના લક્ષણો દેખાશે, પણ બાકીના 4 મહાભૂત એની અંદર રહેલા તો છે જ. તો આ થિયરીને આપણે શું કહીશું? અન્યોન્ય અનુપ્રવેશ થિયરી. અને આ થિયરી શું સમજાવે છે કે પંચ મહાભૂત બની ગયા પછી આપણે જોયું હતું કે પંચ મહાભૂતમાંથી જ બધું જગત બનેલું છે. તો જગત કઈ થિયરીના હતા? તો એ અન્યોન્ય અનુપ્રવેશ. અને ઉત્તરોત્તર પ્રવેશની થિયરીમાં આપણે શું જોયું કે પંચ તન્માત્રામાંથી પંચ મહાભૂત કઈ રીતે ઉત્પન્ન થાય છે. હવે બાકીના જે વ્યૂ છે ન્યાય દર્શન, વૈશેષિક દર્શન અને તૈત્તિરીય ઉપનિષદ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો વોટ્સઅપ દ્વારા કે કોલ કરીને પૂછી શકે છે.